entire architecture, we say that actually entire architecture or multi-tier architecture જે છે, it is dependent upon the configuration and the hardware of particular any website. મતલબ કે વેબસાઇટને આપણે કેટલી સ્કેલેબલ બનાવીએ છીએ એને અકોર્ડિંગલી જે છે એ આખું કામ જે છે એ થતું હોય. પણ મેઇનલી એવું કીધું કે there are 4 ટાયર તો હોય જ છે. પછી જેવી રીતે રિક્વાયરમેન્ટ આવે એમ એની અંદર જે ટાયર જે છે એ એડ થતા જાય. કઈ રીતે ટાયર એડ થાય? તો સે ફોર એક્ઝામ્પલ કે આપણે ગૂગલની વાત કરીએ કે જે ઓલરેડી આપણે યુઝ કરીએ છીએ, દેટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ અ સર્ચ એન્જિન. સર્ચ એન્જિન છે પણ છે તો એક વેબસાઇટ જ, અને એ પણ ડાયનેમિક વેબસાઇટ છે. હવે આ ડાયનેમિક વેબસાઇટ જે છે તો એનો મિનિંગ એવો થાય છે કે જ્યારે આપણે સ્કેલેબલ છે એવું કહીએ છીએ, ઇટ મીન્સ ધેટ કે પર્ટિક્યુલરલી જે વેબસાઇટ છે, અત્યારે આપણને તમને ખબર હશે કે ગૂગલમાં આપણે આપણું ઓપન કરીએ તો .in મળે છે, .uk મળે છે, .aus મળે છે, અલગ અલગ એક્સટેન્શન સાથે મળે છે. શું કામ? કારણ કે ઓલરેડી જે છે એ પર્ટિક્યુલરલી ગૂગલ વેબસાઇટ એક સર્વર ઉપર જે છે એ ઇન્સ્ટોલ મતલબ કે ડિપ્લોય કરેલી છે. બટ ઇન્ડિયાની અંદર જ અત્યારે ઘણી બધી જગ્યા ઉપર જે છે એ ગૂગલ વેબસાઇટ શું કરેલી હોય તો કે ઇન્સ્ટોલ કરેલી હોય, અને અલગ અલગ જગ્યા ઉપર એના સર્વર્સ જે છે. શું કામ? કારણ કે એક સર્વરનું જે કોન્ફિગરેશન છે એને એ કેટલા યુઝરને પોતાની સાથે કનેક્ટ કરી શકશે એની એક લિમિટેશન્સ હોય છે, અને એ જે કોન્ફિગર અને એનું જે હાર્ડવેર હોય એના મુજબ થતું હોય. તો હવે સે ફોર એક્ઝામ્પલ કે એના યુઝર વધી જાય તો શું કરે તો કે ફરીથી એક ગૂગલ એક સર્વર મૂકે અને ત્યાં જે છે એ ગૂગલની વેબસાઇટને અપલોડ કરવામાં આવે યા તો ડિપ્લોય કરવામાં આવે કે જેથી કરીને અગેન સમ નંબર ઓફ યુઝર્સ જે છે એ ગૂગલ વેબસાઇટને એક્સેસ કરી શકે. તો ત્યાં શું કર્યું તો કે ત્યાં જે છે એ સર્વર સ્ટોર કરવા માટેનું એક ટાયર ત્યાં એડ કર્યું. તો આ રીતે એન ટાયર એટલે કે વી ડોન્ટ નો એની નંબર ઓફ ટાયર્સ આર ધેર. બરાબર? તો અલગ અલગ જે 1 by 1 ટાયર્સ જે છે એમ જેમ રિક્વાયરમેન્ટ હોય એમ એડ કરતા જાય. એને કહેવાય મલ્ટી ટાયર આર્કિટેક્ચર અથવા તો એન ટાયર આર્કિટેક્ચર. અને એની અંદર મેઇનલી 4 ટાયર તો આપણને મળે જ છે. પેલું જે છે એ ક્લાયન્ટ ટાયર, કે જે ક્લાયન્ટ સાઇડ હોય કે બ્રાઉઝર છે કે ડેસ્કટોપ છે કે કોઈ પણ બીજા ડિવાઇસીસ હોય, મોબાઈલ છે, વોટ એવર ઇટ ઇઝ, ટેબ્લેટ છે, એનીથિંગ. પછી સેકન્ડ દેટ ઇઝ વેબ ટાયર, કે જે જગ્યા ઉપર આપણા ડાયનેમિક વેબ પેજીસ જે વેબ સર્વરની અંદર સ્ટોર કરેલા છે એ that tire is known as a web tire. After that, બિઝનેસ લોજિક માટે જે કોઈ પણ કમ્પોનન્ટ્સ નો આપણે યુઝ કરીએ છીએ એ બધા કમ્પોનન્ટ સ્ટોર કરવા માટે જે કન્ટેનરનો યુઝ થયેલો હોય, દાખલા તરીકે કે આપણે J2EE ની વાત કરીએ તો J2EE ની અંદર for creating the components we are using that is the EJB, that is Enterprise Java Beans. તો એના માટે EJB container is there. તો એ જે EJB container વાળું છે, container is nothing, it is a one kind of a server only. તો એ જે સર્વર છે એની અંદર જે બધા આપણે બિઝનેસ લોજિક રિલેવન્ટ કમ્પોનન્ટ સ્ટોર કરેલા છો તો એ તમારું શું બની ગયું? બિઝનેસ ટાયર બની ગયું. એન્ડ ધ લાસ્ટ વન that is the database tire, or we can also call it as a EIS tire. જે લાસ્ટ છે એને તમે ડેટાબેઝ ટાયર પણ કહી શકો અથવા તો EIS ટાયર પણ કહી શકો. EIS નું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, એન્ટરપ્રાઇઝ ઇન્ફોર્મેશન સિસ્ટમ. It can be asked as a objective or a 1 mark question. બરાબર છે? હવે these are the mainly 4 tires. અને અહીંયા તમે જોશો કે જે મેં તમને 6 લોજિકલ લેયર્સ એક્સપ્લેન કર્યા હતા, અહીંયા એનું ડિવિઝન થયેલું છે. કઈ રીતે ડિવાઈડ થયેલું છે તો કે ઇન ધ 4 ways. પહેલું જે છે તો ત્યાં શું આવશે? પ્રેઝન્ટેશન મેનેજર અને પ્રેઝન્ટેશન લોજિક. આ બે ત્યાં આવી ગયું. પછી સર્વર સાઇડ પ્રેઝન્ટેશન મતલબ કે વેબ ટાયર છે ત્યાં શું છે, કાં તો આપણે જે હવે શીખશું that is the Java Servlet or JSP મતલબ કે જાવા સર્વર પેજીસ. આ બધું જે જગ્યા ઉપર સ્ટોર થયેલું છે તો એ સર્વર સાઇડ આવશે જે આપણે ક્રિએટ કરશું. અને એટલા માટે જ આપણે એવું કહીએ છીએ કે J2EE જે છે ઇટ ઇઝ અ સર્વર સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ. After that, EJB ટાયર ની અંદર પણ we are going to write that is the business logic.
અને તો એ બિઝનેસ લોજિક આવી ગયું, અહીંયા તમારું એપ્લિકેશન લોજિક આવી ગયું, પછી તમારું બિઝનેસ લોજિક આવી ગયો, એન્ડ ડેટાબેઝ ટાયર ની અંદર તમારું ડેટાબેઝ લોજિક અને ડેટાબેઝ ટાયર. તો ટોટલ જે છે એ 6 લેયર્સ ને તમે જે રીતે ડિવાઈડ કરો છો એ 6 લેયર્સ ના ડિવિઝન જે છે એ શું બની જાય છે, તો કે ધેટ બીકમ્સ યોર ટાયર આર્કિટેક્ચર. નાઉ એન ટાયર અથવા તો મલ્ટી ટાયર આર્કિટેક્ચર છે એના એડવાન્ટેજીસ શું? તો કે here user interface and business logic is divided. user interface એટલે કે યુઝર ને જે ડિઝાઇન મળે છે એ, અને બિઝનેસ લોજિક જે છે એ બે અલગ અલગ રીતે ઓલરેડી ડિવાઈડ થયેલો છે. તો તમે એવું પણ કહી શકો કે ડિઝાઇનિંગ અને ડેવલપિંગ આ બંને ડિપાર્ટમેન્ટ છે એ અહીંયા અલગ થઈ જાય, બટ દે કેન વર્ક એઝ અ ટુગેધર. તો J2EE ના એડવાન્ટેજ યાદ કરશો તો હશે, ત્યાં આપણે એવું કીધું હતું કે ત્યાં જે છે એ ડિઝાઇનર અને ડેવલપર છે એ આમ એક ટીમ જ છે, બટ છતાં પણ શું કરશે, they can work independently. તો same this is the advantage over here also. easy to maintain, manage, scale etc. એનું મેન્ટેનન્સ પણ ઈઝી, કે જે પોર્શનમાં ક્યાંય પ્રોબ્લેમ છે એનું તમે મેન્ટેન કરો, મેનેજ કરવાનું પણ છે. અને સ્કેલિંગ મતલબ કે હમણાં મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે ગૂગલ વેબસાઇટ છે તો તમે એને સ્કેલ કરવું છે, મતલબ કે એને એક્સટેન્શન આપવું છે. એક નંબર ઓફ યુઝર્સ વધી જાય તો ત્યારે શું કરી શકાય, તો કે યુ કેન એડ અ સર્વર, અને સર્વરની અંદર તમે તમારી વેબસાઇટ અપલોડ કરી દો તો ઇટ કેન વર્ક ઇઝીલી. અને સમ એડિશનલ ફીચર્સ જે છે that also can be added easily. So all these are the advantages of the multi-tier or n-tier architecture. Next is disadvantage. તો હવે disadvantage શું? તો કે ડાયરેક્ટલી નાવ યુ કેન અન્ડરસ્ટેન્ડ, તમે વિચારી જ શકો કે જેમ જે છે એ પર્ટિક્યુલરલી આપણે એવું કીધું કે ટાયર્સ વધતા જાય તો શું વધતું જાય, કોમ્પ્લેક્સિટી વધતી જાય. કે તમે જે તમારું ડેવલપમેન્ટ કરો છો પ્રોગ્રામનું, એ પ્રોગ્રામની કોમ્પ્લેક્સિટી વધતી જાય. શું કામ? કારણ કે તમારી પાસે 4 નંબર ઓફ ટાયર્સ તો ઓલરેડી અવેલેબલ થઈ જ ગયા, બરાબર. તો ડિસએડવાન્ટેજ પણ એ જ હશે કે it is having a more complex structures and difficult to set up and maintain all separated layers. કે જેમ તમે એની અંદર કંઈ પણ નવું નવું એડ કરતા જાઓ તો એનું જે સ્ટ્રક્ચર છે એ કોમ્પ્લેક્સ બનતું જાય, અને એનું સેટઅપ છે એ પણ ડિફિકલ્ટ થતું જાય, અને દરેકે દરેક લેયર્સ જે ડિફરન્ટ છે એને મેનેજ કરવા એ પણ અગેન ઇટ ઇઝ અ ડિફિકલ્ટ. બધા જ લેયર્સ ને એક સાથે આપણે મેનેજ કરવાનું હોય તો એ થોડું ડિફિકલ્ટ થાય. So this is the disadvantage of the multi-tier architecture. અહીંયા ફરીથી એક ડાયાગ્રામ આપેલો છે કે ક્લાયન્ટ ટાયર છે તો ત્યાં શું આવશે, તો કે ક્લાયન્ટ ટાયર જે છે તો એની અંદર તમારી પાસે બ્રાઉઝર હશે તો એ ક્લાયન્ટ જેનું જે મશીન છે ઇટ ઇઝ નોન એઝ અ ક્લાયન્ટ ટાયર. પછી નેક્સ્ટ ઇઝ મિડલ ટાયર. મિડલ ટાયર ની અંદર બે વસ્તુ મેં કીધી હતી, વેબ ટાયર એઝ વેલ એઝ ધ બિઝનેસ ટાયર. તો વેબ ટાયર ની અંદર શું છે, સવલેટ છે, જેએસપી છે, અને બિઝનેસ ટાયર્સ ની અંદર મૂકી દીધું ઈજેબી, અને EIS ટાયર ની અંદર જે છે એ ડેટાબેઝ. આમ તમે એકચ્યુઅલી જુઓ તો શું થઈ ગયું કે નાવ 3 ટાયર આર્કિટેક્ચર થઈ ગયું. મલ્ટી ટાયર આર્કિટેક્ચર ને આપણે શેમાં બતાવી દીધું, તો કે 3 ટાયર આર્કિટેક્ચર ની અંદર પણ તમે બતાવી શકો. એટલે જે એન ટાયર જે છે એ ક્યાં જનરેટ થાય છે, તો કે મિડલ ટાયરમાં જ આપણે જે કઈ ચેન્જીસ કરીએ એને રિલેવન્ટ જે છે એ મલ્ટી ટાયર આર્કિટેક્ચર જનરેટ થતું હોય. બટ મેઇનલી ક્લાયન્ટ ટાયર, મિડલ ટાયર અને EIS ટાયર. અને મિડલ ટાયર ની અંદર બે વસ્તુ ઇન્ક્લુડ થાય છે, વેબ ટાયર અને બિઝનેસ ટાયર, બરાબર. અને અત્યારે આપણે એઝ એ સ્ટુડન્ટ લેવલ જયારે વર્ક કરીએ છીએ ત્યારે આપણી પાસે જે મિડલ ટાયર છે એની અંદર વેબ ટાયર અને બિઝનેસ ટાયર આ બંને અલગ અલગ સર્વર ઉપર પણ હોય છે એક જ જગ્યાએ, બરાબર. જેએસપી છે, સવલેટ છે, એ આપણે સ્ટોર કરશું તો કે ટોમકેટ ની અંદર એક ફોલ્ડર આવેલું છે વેબ INF. એ ફોલ્ડર ની અંદર જે છે એ શું કરશું, તો કે એ ફોલ્ડર ની અંદર આપણે જે છે એ આપણું ડાયનેમિક વેબ પેજ સવલેટ અથવા તો જેએસપી જે છે એ સ્ટોર કરશું. અને બિઝનેસ ટાયર એટલે કે ઈજેબી, તો ઈજેબી પણ જયારે આપણી પાસે ઇન્સ્ટોલ્ડ હશે અને આપણે એની અંદર વર્ક કરીએ છીએ તો એ પણ આપણા પીસી માં હશે. તો આમ ઓલ ધીઝ લેયર્સ આર લોજિકલી ડિફરન્ટ.
બાકી ડિફરન્ટ નથી. હા, બટ જ્યારે તમે તમારી વેબસાઇટને અપલોડ કરો છો ત્યારે આ બધા ટાયર જે છે એ ડિફરન્ટ થાય છે. બટ સ્ટુડન્ટ લેવલ ઉપર એક જ પીસી ની અંદર આપણે આ બધી વસ્તુ જે છે એ કરીએ છીએ. નેક્સ્ટ ઇઝ એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર ઓફ J2EE. હવે J2EE નું જે એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર છે એ કઈ રીતે કામ કરે, ઘણીવાર તમારા ક્વેશ્ચનમાં પૂછાય છે થિયરીની અંદર. તો તમને એક અહીંયા ડાયાગ્રામ આપેલો છે. નાવ યુ કેન સી હિયર કે ક્લાયન્ટ ટાયર, તો ક્લાયન્ટ ટાયર ની અંદર શું આપી દીધું છે તો કે નંબર ઓફ ક્લાયન્ટ્સ. મિડલ ટાયર ની અંદર શું આપી દીધું છે તો કે વેબ કન્ટેનર આપી દીધું છે, EJB કન્ટેનર આપી દીધું છે. અને ક્લાયન્ટ ટાયર જે છે મતલબ કે ક્લાયન્ટ જે છે એ સવલેટ સાથે જોડાયેલું છે. કઈ રીતે તો કે વિથ ધ હેલ્પ ઓફ ધ HTML અને XML. અને નેક્સ્ટ દેટ ઇઝ ડેટાબેઝ ટાયર. તો ડેટાબેઝ ટાયર ની અંદર શું છે તો કે એમાં આપણે આપી દીધું છે કે કોઈ પણ આપણી ડેટાબેઝ હશે તો હાઉ ધીસ મિડલ ટાયર ઇઝ કનેક્ટેડ વિથ ધ ડેટાબેઝ ટાયર. તો તમે જોશો તો ત્યાં એક પર્ટિક્યુલર લાઇનની ઉપર લખેલું છે JDBC. બરાબર, એનો મતલબ શું કે ક્લાયન્ટ જે છે એ સવલેટ સાથે HTML થી કનેક્ટેડ છે, HTML અને XML થી કનેક્ટેડ છે. અને જે પર્ટિક્યુલરલી આપણું વેબ કન્ટેનર છે અથવા તો મિડલ ટાયર જે છે એ ડેટાબેઝ ટાયર સાથે JDBC થી કનેક્ટેડ છે. રાઈટ, એટલે ધીસ ઇઝ યોર એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર ઓફ J2EE. અને અહીંયા નીચે તમે જોશો તો લખેલું છે JNDI, JMS. તો અને these two are the APIs of the J2EE. સવલેટ એ પણ J2EE નું એક API જ છે. JSP again it is the API of the J2EE. J2EE has different APIs. અને આ બધા API નું ફૂલ ફોર્મ છે એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. કે જ્યારે આપણે કોઈ પણ એપ્લિકેશન ડેવલપ કરીએ તો એના માટે આપણે એક ઇન્ટરફેસ ક્રિએટ કરીએ છીએ. હવે આ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ નો યુઝ શું છે? ઇન્ટરફેસ એટલે કે આપણે જે ફંક્શનાલિટી પ્રોવાઈડ કરવી છે એ ફંક્શનાલિટી આપવા માટે આપણે શેનો યુઝ કરીએ તો કે એઝ વી આર ડીલિંગ વિથ જાવા આપણે જનરલી જે છે એ મેથડ્સ નો યુઝ કરતા હોય. બરાબર છે, મેથડ્સ આપણને ક્યાંથી મળે તો કે ક્લાસીસ હોય એની બધી મેથડ્સ છે એનો આપણે યુઝ કરતા હોય, યા તો કોઈ ઇન્ટરફેસ છે એની બધી મેથડ નો આપણે યુઝ કરતા હોય. તો આ ક્લાસીસ અને ઇન્ટરફેસીસ આપણને ક્યાંથી મળે જાવાની અંદર? તો કે ઓલરેડી જાવાની અંદર તમે પેકેજીસ જે છે એ આગલા સેમેસ્ટરમાં સ્ટડી કરી ગયા છો, રાઈટ? તો એની અંદર શું છે તો કે વેન જાવા પેકેજીસ, આપણે યુઝર ડિફાઇન પેકેજીસ પણ ક્રિએટ કરી શકીએ છીએ અને જાવા પાસે ઓલરેડી બિલ્ટ ઇન પેકેજીસ પણ અવેલેબલ છે. તો આ એપીઆઈ એટલે શું તો કે J2EE શું કર્યું તો કે ડિફરન્ટ એપીઆઈઝ ક્રિએટ કરી દીધા. શેના માટે તો કે જ્યારે તમારે જે એપીઆઈ નો યુઝ કરવો છે, જે પેકેજ નો યુઝ કરવો છે, એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ, તો એને તમે શું કરી શકો તો કે યુ કેન કોલ ઇટ ઇન યોર પર્ટિક્યુલરલી પ્રોગ્રામ. કે જ્યારે આપણે જેડીકે સાથે કામ કરીએ છીએ તો તમે એ એપીઆઈ નો યુઝ કરો તો એ એપીઆઈ ની અંદર શું છે તો કે there is a collection or a bundle of the different interfaces and classes કે જેનો યુઝ કરીને આપણે શું કરશું તો કે મેથડ્સ જે છે એની પાસે અવેલેબલ એનો યુઝ કરી અને વી કેન ક્રિએટ સવલેટ, જેએસપી, જેડીબીસી એક્સેટ્રા એક્સેટ્રા. હવે પહેલી વાત આપણે લઈએ તો કે જેડીબીસી, તો કે જાવાનું મારે જ્યારે ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી ક્રિએટ કરવી છે તો મારે કઈ કઈ વસ્તુ જોઈએ તો કે એની મેથડ જોશે, ડ્રાઈવર કઈ રીતે મારે કોલ કરવો. તો આ બધી રિક્વાયરમેન્ટ જે છે એ ક્યાંથી મળે તો કે જાવાએ એક પેકેજ એના માટે આપેલું છે, એ પેકેજ નું આપણે યુઝ કરીએ એટલે આપણને મળે. બરાબર, તો એ પેકેજ પણ ક્યાંક અવેલેબલ છે તો એ પેકેજ જે જગ્યાએ અવેલેબલ છે that is known as the API. અને એ જે એપીઆઈ છે that is JDBC API. સવલેટ ક્રિએટ કરવા માટે સવલેટ એપીઆઈ છે, જેએસપી ક્રિએટ કરવા માટે અગેન વી આર યુઝિંગ that is the JSP API. પછી JNDI API છે, JMS API છે, ડિફરન્ટ APIs are there.
એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ મતલબ કે આપણને એવું ઇન્ટરફેસ પ્રોવાઈડ કરે છે કે જે આપણે ફંક્શનાલિટી અથવા તો ફેસિલિટી એડ કરવી છે એને અકોર્ડિંગલી પેકેજ જે છે એનો યુઝ કરી અને આપણે જે આપણા પ્રોગ્રામમાં ફંક્શનાલિટી એડ કરવી છે એ કરી શકીએ. ધેટ ઇઝ એપીઆઈ. એપીઆઈ એને કહેવાય. બરાબર. તો એન્ટરપ્રાઇઝ આર્કિટેક્ચર ઓફ J2EE એની અંદર પણ સેમ વસ્તુ છે, ટાયર આર્કિટેક્ચર જ છે, બટ એને પ્રોપર વે ની અંદર તમારી સામે મૂકેલો છે આ ડાયાગ્રામમાં. નાઉ મેં તમને એપીઆઈ અત્યારે એટલે જ બધું કીધું કારણ કે અવર નેક્સ્ટ ટોપિક ઇઝ J2EE APIs. આ ક્વેશ્ચન છે જનરલી 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સ ની અંદર થિયરીમાં પૂછાતો હોય છે. બરાબર. તો વેરી ફર્સ્ટ એપીઆઈ ઓફ J2EE, that is Java Servlet, or directly you can say it as a servlet. એને ખાલી servlet કયો તો પણ ચાલે. So what is a servlet? Okay, a servlet is a Java object that runs within a server to provide a service to client. The Servlet API is a standard extension to the Java platform and is part of the J2EE specifications. Now see, servlet is what? It is a Java object only. It means what? Okay, servlet is a class, right? And which runs into the server. Why it runs within a server or into the server? To provide the service to client. એટલા માટે શું કીધું કે J2EE is a server side programming language. સર્વર સાઇડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે મતલબ કે આપણે જે કોઈ પણ આમાં પ્રોગ્રામ ક્રિએટ કરશું એ બધા સર્વર સાઇડ છે. તો સર્વર સાઇડ પ્રોગ્રામનું કામ શું? તો કે જે ક્લાયન્ટની રિક્વેસ્ટ આવે એ ક્લાયન્ટની રિક્વેસ્ટને એ સર્વિસ પ્રોવાઈડ કરે છે, મતલબ કે અકોર્ડિંગ ટુ ધ રિક્વેસ્ટ એના ઉપર પ્રોસેસ કરે અને ક્લાયન્ટને રિસ્પોન્ડ બેક કરે. ધીસ ઇઝ ધ વર્ક ઓફ ધ સર્વલેટ, રાઈટ? તો again, one more thing, it is used to develop the dynamic web page. Servlet is used to develop the dynamic web page. Second, that is JSP. It means Java Server Pages. તો Java Server Pages જે છે એ શું કરે છે? તો કે it simplifies the dynamic web pages creation. જે આપણે વેબ પેજ ક્રિએટ કરવું છે એ વેબ પેજ ક્રિએટ કરવાને એ સિમ્પ્લિફાય કરી દે છે. શું કામ? તો કે it has the some kind of the template. ટેમ્પલેટ એટલે કે શું? અત્યારે તમને એક સિમ્પલ રીતે વાત કરું તો સર્વલેટ એના માટે યુઝફુલ છે કે જેની પાસે જાવાનું થરો નોલેજ છે. JSP એના માટે યુઝફુલ છે કે જેને થોડું ઘણું જાવા આવડે છે બટ સિક્યોરિટી પર્પઝ માટે જાવાનો યુઝ કરી અને એને કોઈ પર્ટિક્યુલરલી એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપ કરવી છે તો એ સર્વલેટનો યુઝ નહીં કરે. એ કોનો યુઝ કરશે? JSP નો. બટ સર્વલેટ અને JSP બંનેનું કામ એક જ છે, ટુ ક્રિએટ ધ ડાયનેમિક વેબ પેજીસ. બંનેનું કામ ડાયનેમિક વેબ પેજ ક્રિએટ કરવા માટે જ આપણે યુઝ કરીએ છીએ, રાઈટ? નેક્સ્ટ ઇઝ EJB. તો વોટ ઇઝ EJB? EJB API શું છે? તો કે ઇટ ઇઝ અ કોમ્પોનન્ટ બેઝડ ફ્રેમવર્ક. અને એ પણ કેવા કમ્પોનન્ટ છે? ડિસ્ટ્રીબ્યુટેડ કમ્પોનન્ટ. એક કમ્પોનન્ટ તમે એક જગ્યાએ બનાવેલું છે તો એને તમે ડિસ્ટ્રીબ્યુટેડ વે માં યુઝ કરી શકો છો. કારણ કે જાવા છે તો જાવા આવે એટલે જાવાના બધા જ ફીચર્સ છે એના બધા API ને પણ મળશે. બરાબર. તો EJB is a component model for units of business logic. બિઝનેસ લોજિક માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? EJB નો. તો કે there are main 3 types of the EJBs: session, entity and message driven beans. These are the 3 types of the EJBs. એનો મીનિંગ શું થાય છે આપણે EJB જોશું ત્યારે ડેપ્થમાં જોશું કે what is session, what is entity and what is message driven beans. Next API, that is JDBC API, that is Java Database Connectivity. This API works for the RDBMS. મતલબ કે જ્યારે આપણે જાવાનું
કોઈ પણ ડેટાબેઝ સાથે કનેક્શન ક્રિએટ કરવું છે, કનેક્ટિવિટી ક્રિએટ કરવી છે, ત્યારે આપણે JDBC API નો યુઝ કરીએ છીએ. અને આ એપીઆઈ જે છે એ આપણને શું અલાઉ કરે છે, તો કે ક્વેરી લખવા માટે, ડેટાને રિટ્રાઈવ કરવા માટે અને ડેટાને મેનિપ્યુલેટ કરવા માટે, આ બધી જ વસ્તુ માટે જે છે એ JDBC API આપણને મેથડ્સ પ્રોવાઈડ કરે છે કે જે મેથડ્સ નો યુઝ કરી એન્ડ વી કેન કનેક્ટ વિથ ધ ડેટાબેઝ, અને ડેટાબેઝ ના જે ડેટા છે એની સાથે ડેટા આપણે રિટ્રાઈવ કરીએ, મેનિપ્યુલેટ કરીએ અથવા તો ક્વેરી કરીએ અને ડેટા જે છે એને ડિસ્પ્લે પણ કરાવી શકીએ અથવા તો ઇન્સર્ટ કરાવી શકીએ, વોટ એવર ઇટ ઇઝ, રાઈટ. નેક્સ્ટ ઇઝ JMS. Its full form is Java Message Service. Now, message service. તો મેસેજ સર્વિસ માટે હું તમને એવું કહી શકું, what is message? Message is nothing. It is a portion or a part of a data. તો અહીંયા તમને એના માટે એવું કીધેલું છે કે મેસેજ ઇઝ અ ચંક ઓફ ડેટા. ચંક જે છે એ ટેકનિકલ વર્ડ છે, મતલબ કે આ ગ્રુપ ઓફ વર્ડ્સ જે તમે મોકલો છો એને એક ચંક કહેવાય. That is sent from one system to another in an asynchronous manner. બરાબર, મતલબ કે એસિન્ક્રોનસ વે ની અંદર આપણે જ્યારે કોઈને મેસેજ સેન્ડ કરીએ તો એના માટે જે આપણે ટેકનોલોજી અથવા તો ટેકનિકની રિક્વાયરમેન્ટ છે એ આપણને ક્યાંથી મળે છે, તો કે યુઝિંગ ધ JMS API, જાવા મેસેજ સર્વિસ. અને એ ક્યાં યુઝ કરે છે, તો કે JMS is API for working with networked messaging services and for writing message oriented middleware. મિડલવેર એટલે કે વચ્ચે જે આપણી પાસે વેબ ટાયર, મતલબ કે એપ્લિકેશન લોજિક અને બિઝનેસ લોજિક લખવા માટે પણ આપણે JMS API નો યુઝ કરી શકીએ. પણ ક્યાં, તો કે જે જગ્યા ઉપર આપણે નેટવર્કડ મેસેજિંગ સર્વિસ નો યુઝ કરીએ છીએ એ જગ્યાએ. બરાબર, અત્યારે આપણે બધા જ જે છે એ મેક્સિમમ વોટ્સઅપ, ઇન્સ્ટાગ્રામ આ બધાનો યુઝ કરીએ છીએ. બટ સૌથી પહેલા કોઈએ ચેટ એપ્લિકેશન ડેવલપ કરેલી હતી, તો ધેટ વોઝ in the Yahoo Messenger was there. અને Yahoo Messenger નું જે ડેવલપમેન્ટ કરવામાં આવેલું હતું that was using the Java. અને જે રીતે અત્યારે આપણે પર્ટિક્યુલરલી વોટ્સઅપ થી અથવા તો તમારી પાસે ફેસબુક ની અંદર પણ મેસેન્જર છે, ફેસબુક મેસેન્જર માં જેવી રીતે તમે મેસેજીસ જે છે એ ટ્રાન્ઝેક્શન એનું કરી શકો છો, સેમ વે યાહુ પાસે પણ એનું યાહુ મેસેન્જર હતું અને એની અંદર જે છે એ મેસેજ નું ટ્રાન્ઝેક્શન પોસિબલ હતું, મતલબ કે ચેટ એપ્લિકેશન ઇટ વોઝ ધેર અને ઇટ વોઝ ડેવલપ્ડ યુઝિંગ ધ જાવા. તો JMS નો આવું કંઈક તમારે જ્યારે યુઝ કરવું હોય તો એના માટે JMS API નો યુઝ થાય. નેક્સ્ટ ઇઝ જાવા મેલ. આપણને ખબર જ છે કે તમે કોઈ પણ એક વેબસાઇટ બનાવો, બિઝનેસ રિલેવન્ટ વેબસાઇટ હોય તો એમાં કાં તો આપણે ફીડબેક કોઈને પૂછતા હોય તો ફીડબેક માટે પણ આપણે મેલની રિક્વાયરમેન્ટ હોય, કાં તો આપણે કોઈનો ઓર્ડર પ્લેસ થયો તો એને રિલેવન્ટ આપણે કઈ કોઈને રિસ્પોન્સ આપવો હોય તો પણ જનરલી આપણે મેલનો યુઝ કરતા હોય. તો જ્યારે તમે એક એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન ડેવલપ કરતા હોય તો તમને એવું લાગે કે મારે આ એપ્લિકેશનની અંદર મેલિંગ સિસ્ટમ પણ એડ કરવું છે, તો જાવાની પાસે પોતાનો એક એપીઆઈ છે કે જેનો યુઝ કરી અને આપણે મેલિંગ સિસ્ટમ છે એને એડ કરી શકીએ, એન્ડ ધેટ ઇઝ જાવા મેલ. અને અગેન ટુ જસ્ટ ક્રિએટ ધ મેલિંગ સિસ્ટમ, ઇટ ઇઝ અ વેરી ક્રિટિકલ કમ્યુનિકેશન પ્રોટોકોલ. એકદમ ક્રિટિકલ છે. શું કામ? કારણ કે પ્લસ માઇનસ થાય, એડ્રેસ ખોટું હોય તો કોઈને મેસેજ નહીં જાય. તો વી હેવ ટુ વેરી મચ ટેક કેર ઓફ ઓલ ધીસ થિંગ્સ. અને J2EE પાસે કમ્પોઝ કરવા માટે, સેન્ડ કરવા માટે અને રિસીવ કરવા માટે જાવા મેલ એપીઆઈ ઇઝ ધેર. નહીતર આપણે શું કરવું પડે? થર્ડ પાર્ટી યુઝ કરવું પડે. બટ જાવાની પાસે પોતાનું એક જાવા મેલ એપીઆઈ અવેલેબલ છે. નેક્સ્ટ ઇઝ જાવા બીન્સ એક્ટિવેશન ફ્રેમવર્ક, મતલબ કે JAF. હવે JAF જે છે એનું કામ શું? તો કે એ માઇન કન્ટેન્ટ્સ ને ડિટરમાઇન કરે છે. માઇન કન્ટેન્ટ એટલે શું? તો કે મલ્ટિપલ ઇન્ટરનેટ મેઇન એક્સટેન્શન. હવે એનો મતલબ શું? કે જ્યારે આપણે ઇન્ટરનેટ ઉપર કોઈ પણ
ડેટા જે છે એને ટ્રાન્સફર કરીએ છીએ. સે ફોર એક્ઝામ્પલ કે તમે મેઇલ જ લઈ લો, તો તમે એમાં ટેક્સ્ટ પણ સેન્ડ કરો છો, તમે એમાં ઇમેજ પણ સેન્ડ કરો છો, તમે એમાં પીડીએફ પણ સેન્ડ કરો છો, તમે એમાં ડોક ફાઇલ પણ સેન્ડ કરો છો, ઓડિયો પણ સેન્ડ કરો, વિડીયો પણ સેન્ડ કરો. મીન્સ ઇટ કેન બી એનીથિંગ, કોઈ પણ એક્સટેન્શન હોય. બરાબર, એવું તો નથી કે .doc વાળું એક્સટેન્શન છે ખાલી એ જ તમે એઝ એ એટેચમેન્ટ સેન્ડ કરી શકો, રાઈટ? વી કેન સેન્ડ એનીથિંગ, એની એક્સટેન્શન. તો એના માટે આપણે શેની રિક્વાયરમેન્ટ હોય? તો એ કોઈ પણ વસ્તુને સેન્ડ કરી શકે છે. એના માટે શું છે? માઇમ મેસેજ છે. માઇમ એટલે કે મલ્ટિપલ ઇન્ટરનેટ મેઇન એક્સટેન્શન. એ તમે ઇન્ટરનેટ ઉપર અલગ અલગ પર્ટિક્યુલરલી જે કોઈ પણ એક્સટેન્શન વાળી ફાઇલ છે એને તમે સેન્ડ કરી શકો છો. બરાબર, તો જાવા મેલ જે છે એ JAF નો યુઝ કરે. JAF એકલું યુઝ નથી થતું, એ કોની સાથે યુઝ થાય? ઇટ ઇઝ ઓલવેઝ યુઝડ વિથ ધ જાવા મેલ. અગેન, JAF is also one another API of J2EE. And next, that is JNDI. Its full form is Java Naming and Directory Interface. હવે આનું કામ શું? તો કે નેમિંગ અને ડિરેક્ટરી ઇન્ટરફેસ. તમે કોઈ પણ એક વેબ પેજ ઓપન કરો તો તમને આઈડિયા હશે કે સ્લેશ કરીને આવી જાય. તો સ્લેશ કરીને આવી જાય છે શું છે? તો કે કાં તો એ પેજ નું નામ છે અથવા તો કોઈ પણ ફોલ્ડર નું નામ છે. જેવું તમે લિંક ઉપર અથવા તો નેક્સ્ટ પેજમાં ફોરવર્ડ જાઓ છો, ક્લિક કરો એટલે તમારું નેક્સ્ટ પેજ આવે, એટલે અગેન સ્લેશ થઈ અને ફરીથી જે નેક્સ્ટ પેજ છે એનું નામ આવી જાય. તો આ ઓટોમેટિક જે આવી જાય છે એ કઈ રીતે આવી જાય છે? તો કે ધેટ ઇઝ બીકોઝ ઓફ ધીસ JNDI API. બરાબર, હવે આનું તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપું તો તમે માય કમ્પ્યુટર જ્યારે ઓપન કરો છો તમારા પીસી ની અંદર, તો તમે સી ડ્રાઈવ ઉપર ક્લિક કરો તો તમારા એડ્રેસ બારમાં સી ડ્રાઈવ લખાઈ જાય. પછી એની અંદર પ્રોગ્રામ ફાઇલ્સ ઉપર તમે ક્લિક કરો તો સી ડ્રાઈવ પ્રોગ્રામ ફાઇલ્સ લખાઈ જાય છે. એ ઓટોમેટિક કઈ રીતે લખાઈ જાય? તો કે એના માટે એવો એક પ્રોગ્રામ લખેલો છે કે જેના ઉપર તમે ક્લિક કરો છો એનો નેમ જે છે અથવા તો ડિરેક્ટરી જે છે એ ત્યાં ડિસ્પ્લે થઈ જાય. તો જાવા પાસે એના માટે કયો એપીઆઈ છે? JNDI. બરાબર, માઇક્રોસોફ્ટે પણ એનો પોતાનું આવું કોઈક એપીઆઈ કે યુઝ કરેલું હશે કે જેનાથી ડાયરેક્ટલી આ મળી જાય. સેમ વે જાવાએ પણ આવું કંઈક યુઝ કરેલું છે. કારણ કે આપણે શું ક્રિએટ કરીએ છીએ? તો કે વી આર ક્રિએટિંગ ધ એન્ટરપ્રાઇઝ એપ્લિકેશન્સ, મતલબ કે વેબસાઇટ. તો એક પેજમાંથી બીજા પેજમાં જ્યારે આપણે મૂવ થાય તો શું થઈ જાય કે પેજ નેમ ચેન્જ થાય છે. આઈધર કોઈ ડિરેક્ટરીમાંથી આવતું હશે, આઈધર કોઈ નેક્સ્ટ પેજ હશે, તો ઓટોમેટિકલી ત્યાં સ્લેશની સાથે લખાઈ જાય. એ ઓટોમેટિકલી એટલા માટે લખાઈ જાય છે બીકોઝ એની પાસે એવી મેથડ્સ અવેલેબલ છે. બટ એ ક્યાંથી અવેલેબલ છે? બીકોઝ ઓફ ધ JNDI API. So all these were the J2EE APIs. હજી આ સિવાયના પણ ઘણા બધા છે. Now Apache Tomcat. વેબ ટાયરમાં તમે જોયું હશે તો મેં એવું કીધું હતું તમને કે વેબ ટાયર એટલે કે જ્યાં આપણું એપ્લિકેશન સર્વર હોય અને જ્યાં આપણે સર્વલેટ ને જેએસપી ને બધું સ્ટોર કરીએ, તો એ સર્વરને આપણે કન્ટેનર પણ કહી શકીએ. યસ, તો અહીંયા આપણું જે ટોપિક છે એવું જ છે કે અપાચે ટોમકેટ વેબ કન્ટેનર. કે અપાચે ટોમકેટ જ્યારે વેબ કન્ટેનર તરીકે કામ કરે છે તો એ કઈ રીતે છે, એની પાસે શું એવી ફેસિલિટીઝ છે? વેબ કન્ટેનર, ઇટ કેન બી ઓલ્સો નોન એઝ અ સર્વલેટ કન્ટેનર. એને આપણે સર્વલેટ કન્ટેનર પણ કહી શકશું. અને એ કોની સાથે ઇન્ટરેક્શન કરશે? સર્વલેટ કન્ટેનર એટલે કે જેની અંદર આપણે સર્વલેટને સ્ટોર કરીએ છીએ એને સર્વલેટ કન્ટેનર કહીએ, અથવા તો તમે વેબ કન્ટેનર કહો. તો આ વેબ કન્ટેનર નું કામ શું? તો કે ઇટ વિલ કમ્યુનિકેટ વિથ ધ સર્વલેટ્સ. એનું કામ એ છે કે એ સર્વલેટની સાથે કમ્યુનિકેશન કરશે. બરાબર, હાઉ? તો કે વેબ કન્ટેનર નું કામ શું છે? તો કે ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર મેનેજિંગ ધ લાઈફ સાયકલ ઓફ સર્વલેટ્સ. સર્વલેટ્સની જે સર્વલેટ આપણે જે ક્રિએટ કરીએ છીએ એની જે લાઈફ સાયકલ છે, મતલબ કે સર્વલેટના ઇનિશિયલાઇઝેશન થી લઈ અને એ સર્વલેટ ઓબ્જેક્ટ ડિસ્ટ્રોય થાય છે ત્યાં સુધીનું આખું મેનેજમેન્ટ જે છે એ કોણ કરે છે? તો કે વેબ કન્ટેનર.
પછી બીજું એનું કામ શું છે, મેપિંગ એ URL ટુ અ પર્ટિક્યુલર સર્વલેટ. હવે તમે એવું વિચારો કે તમારી પાસે એક કન્ટેનર છે, બરાબર. કન્ટેનર એટલે ઇટ કેન બી એનીથિંગ, કોઈ પણ એક ખાલી વાસણ છે એવું તમે વિચારી લો. તમારી પાસે તમે વિચારી લીધું કે કોઈ પણ એક વાસણ છે. હવે એની અંદર જે છે ને એ તમારે અલગ અલગ કલરની પેન્સ એમાં મૂકી દેવાની છે, 5, 6, 7, બરાબર, તમને જે ગમે એવી. રેડ, ગ્રીન, બ્લુ, બ્લેક, પિંક, યલો, એક્સેટ્રા એક્સેટ્રા. હવે તમે વિચારી લો કે તમે આવી બધી જ પેન જે છે એ એક કન્ટેનરમાં મૂકી દીધી. હવે કરવાનું છે શું, તો કે કોઈ પણ એક વ્યક્તિ આવશે, એમ કહેશે કે આઈ વોન્ટ અ બ્લુ પેન. તો બ્લુ પેન આપણે શું કરશું, તો કે આપણને ખબર જ છે કે આ કન્ટેનરમાં પડી છે એટલે આપણે જોઈને ગોતશું, અને જે બ્લુ કલરની પેન હશે એને આપણે લેશું, બરાબર. કોઈક બીજી વ્યક્તિ છે એ રેડ પેન માટે આવશે તો એ રેડ પેન ગોતશે અને લઈ લેશે. આવું આપણે કરી શકીએ બીકોઝ આપણી પાસે મગજ છે. હવે આપણે આવું કોની પાસે કરાવવાનું છે, મશીન પાસે. કઈ રીતે, તો કે આપણે એવું કીધું કે એક વેબ કન્ટેનર છે, તો એમાં એવું તો નહીં હોય કે એક જ સબલેટ હશે. જેટલા પણ તમે સબલેટ ક્રિએટ કરેલા છે એ બધા એક જગ્યાએ હશે. સે ફોર એક્ઝામ્પલ કે તમારી પાસે 4 સબલેટ છે અને એક વેબ કન્ટેનરમાં મૂકી દીધા. હવે એક યુઝર આવશે, ઈ એમ કહેશે કે મારે S1 નામનું સબલેટ જોઈએ છે. બીજો યુઝર આવશે તો એમ કહેશે કે મારે S2 નામનું સબલેટ છે, એના માટે એની રિક્વેસ્ટ આવેલી છે. એકચ્યુઅલી સબલેટ ઇઝ નથિંગ, ઇટ ઇઝ ધ વેબ પેજ, બરાબર. તો સર્વરનું કામ શું છે, ઈ વેબ કન્ટેનરનું કામ શું છે, જે રિક્વેસ્ટ આવેલી છે, દાખલા તરીકે નું સબલેટ માંગુ તો શું કરશે વેબ કન્ટેનર, S1 નામનું સબલેટ ગોતશે અને મને પહોંચાડશે. કઈ રીતે પહોંચાડશે, વિથ મેપિંગ ઓફ અ URL. એ સબલેટનું મેપિંગ આપણે કરશું, એના જે URL સાથેનું મેપિંગ છે એને આપણને. બીજો યુઝર છે શું કે S2 જોઈએ છે, તો એ બીજા યુઝરને શું કરશે, એની પાસે જેટલા પણ સબલેટ છે એમાંથી S2 નામનું ફાઇન્ડ આઉટ કરશે અને એને પ્રોવાઈડ કરશે. આ બધું કામ કોણ કરે છે, વેબ કન્ટેનર. And ensuring that the URL requester has the correct access rights. એ આપે તો છે, પણ બીજું ચેક એ શું કરે છે કે એ સબલેટ અથવા તો એ વેબ પેજ એક્સેસ કરવા માટેનું જેણે એને રિક્વેસ્ટ સેન્ડ કરી છે એ યુઝર પાસે એને એક્સેસ કરવાના રાઇટ્સ છે કે નહીં. જો હશે તો જ એ સબલેટ એટલે કે એ વેબ પેજ એને પ્રોવાઈડ કરશે, અધરવાઇઝ નહીં. તો હવે તમારે શું વિચારવાનું કે તમે એક લોગિન ફોર્મ બનાવેલું છે, બરાબર. એક લોગિન માટેનો તમે પ્રોગ્રામ લખો અને લોગિન કરો તો જ નેક્સ્ટ પેજ છે એ આવે. હવે લોગિનમાં દાખલા તરીકે કે યુઝર નેમ કે પાસવર્ડ આ મારું ઇમ્પ્રોપર હોય તો શું કરવા દેશે, લોગિન કરવા દેશે નહીં. શું કામ લોગિન નથી કરવા દેતું, કારણ કે એક્સેસ રાઇટ કરેક્ટ નથી એટલા માટે. તો આ ધ્યાન કોણ રાખે છે, તો કે ઈ જે વેલિડેશન છે વેબ કન્ટેનર પેલા ચેક કરે. તમારે જે પેજ જોતું હતું તો એને તમને આપી દીધું, બટ ત્યાં ચેક કરાવે છે એક્સેસ રાઇટ્સ, રાઈટ. This is the work of the web container. Web container handles request to servlets, JSP and any other types which are of the server sides. વેબ કન્ટેનર જે છે એ કોના માટેની રિક્વેસ્ટને હેન્ડલ કરે છે, તો કે આપણે જે સબલેટ ક્રિએટ કરેલા છે એની, જેએસપી ની, અથવા તો કોઈ પણ સર્વર સાઇડ કોડ આપણે જે જાવા માટે લખેલો છે એ બધાને જ હેન્ડલ કરવાનું કામ કોણ કરે છે, તો કે અપાચે ટોમકેટ. એનું કામ શું છે બીજું, આટલું તો કરે છે, બટ જેવું કોઈ યુઝર એની પાસે રિક્વેસ્ટ સેન્ડ કરશે એટલે સબલેટ નહીં આપી દે, પણ એ શું કરશે, યોર સબલેટ ઇઝ અ ક્લાસ, એટલે એ શું કરશે, સૌથી પહેલા એ સબલેટનો એ ઓબ્જેક્ટ ક્રિએટ કરશે અને એ ઓબ્જેક્ટ જે છે એ યુઝરને પ્રોવાઈડ કરશે, રાઈટ. તો શું કીધું, ધ વેબ કન્ટેનર ક્રિએટ્સ સબલેટ ઇન્સ્ટન્સીસ, લોડ્સ એન્ડ અનલોડ સબલેટ્સ, સબલેટને લોડ કરશે એને અનલોડ કરશે, ક્રિએટ એન્ડ મેનેજીસ રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ ઓબ્જેક્ટ્સ.
રિક્વેસ્ટ અને રિસ્પોન્સ ઓબ્જેક્ટ જે આવેલા છે સાથે, રિક્વેસ્ટ જે છે યુઝર જ્યારે રિક્વેસ્ટ સેન્ડ કરશે તો એ રિક્વેસ્ટ સેન્ડ કરશે એના માટે એની પાસે એક રિક્વેસ્ટ ઓબ્જેક્ટ અવેલેબલ છે, અને સર્વર જ્યારે એને રિસ્પોન્સ આપશે તો સર્વર પાસે ત્યારે રિસ્પોન્સ ઓબ્જેક્ટ અવેલેબલ છે. તો આનું મેનેજમેન્ટ પણ કોણ કરે છે? તો કે વેબ કન્ટેનર, મતલબ કે જે આપણું સર્વર છે એ આ બધી વસ્તુને મેનેજ કરે છે, રાઈટ. અને સર્વલેટ મેનેજમેન્ટ આ બધા ટાસ્ક છે એ પણ પરફોર્મ કરે છે. તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે વેબ કન્ટેનર નું કામ શું છે? તો કે વેબ કન્ટેનર જે છે એ આપણા સર્વર સાઇડ બધા જ કોડ્સ છે એને સ્ટોર કરશે. એને સ્ટોર કરી લીધા પછી યુઝર પાસેથી જે રિક્વેસ્ટ આવે છે એ પર્ટિક્યુલરલી જે તે વેબ પેજને ગોતીને એને આપશે, ત્યાંથી એનો રિસ્પોન્સ જનરેટ કરી અને લઈ જશે, અને ઇન બિટવીન એના માટે એને જેટલા પણ ઓબ્જેક્ટ મેનેજ કરવાના છે એ બધા જ ઓબ્જેક્ટ નું એ મેનેજમેન્ટ કરે છે. ક્યાંથી લઈને? તો કે ઇનિશિયલાઇઝેશન થી લઈ અને એને ડિસ્ટ્રોય કરવા સુધીનું, મતલબ કે મેમરી આપવાથી લઈ અને મેમરી ફ્રી કરવાના સુધીનું આ બધું જ કામ કોણ કરે છે? તો કે સર્વર જે છે એ કરે છે, રાઈટ. હવે આના માટે એમ થાય કે આવું કેવી રીતે કરે? તો એક તમને બહુ સિમ્પલ એક્ઝામ્પલ બતાવું. પર્ટિક્યુલરલી જ્યારે તમે કોઈ પણ એક વેબસાઇટ ઓપન કરો છો, દાખલા તરીકે કે તમે એવું વિચારી લો કે તમે એક વિકીપીડિયા ઓપન કરી, બરાબર. તો આપણે કોઈ પણ વિકીપીડિયા ઓપન કરી તો કઈ રીતે તમે કરો છો? તો કે તમે વેબસાઇટ નું નામ લખી દીધું, એન્ટર કી પ્રેસ કરી એટલે એ નામ વાળી વેબસાઇટ જે છે એ ઓપન થઈ જાય. હવે વેબસાઇટ ઓપન થઈ એટલે તમારી સામે શું થયું? આખી વેબસાઇટ આવી ગઈ? નહીં, એ પેજ નો એક ઓબ્જેક્ટ ક્રિએટ થયો અને તમારી સામે ડિસ્પ્લે થયો હશે, રાઈટ. તો એ ઓબ્જેક્ટ જે છે એ ડિસ્પ્લે થઈ ગયો, રાઈટ. સેમ એઝ અત્યારનું જ આપણે લાઈવ એક્ઝામ્પલ લઈએ, એ પણ ભૂલી જાય. અત્યારે હું તમારી સાથે પીપીટી શેર કરું છું, બરાબર. તો એ મેં શું કર્યું છે? તો કે મારી પાસે જે એક સ્લાઇડ છે અત્યારે એનો એક ઓબ્જેક્ટ તમારી સામે પણ ડિસ્પ્લે થાય છે, બરાબર. હું જ્યારે પ્રેઝન્ટ સ્ક્રીન કરું છું એટલે શું થાય છે? તો કે ઇનિશિયલાઇઝેશન થાય અને તમારી સાથે એનું શેરિંગ થાય, તો તમે બધા એને જોઈ શકો છો. બટ એઝ સૂન એઝ આઈ વિલ સ્ટોપ ઇટ, તો શું થશે કે તમે એવું વિચારી શકો કે એ ઓબ્જેક્ટ જે ક્રિએટ થયો તો એ ઓબ્જેક્ટ હવે ડિસ્ટ્રોય થઈ ગયો, રાઈટ. વેબ કન્ટેનર જે છે એ વેબ કમ્પોનન્ટને પણ ઇમ્પ્લિમેન્ટ કરે છે અને રન ટાઈમ એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરે છે, અને સાથે સાથે શું ઇન્ક્લુડ કરે છે? સિક્યોરિટી, કન્કરન્સી, લાઈફ સાયકલ મેનેજમેન્ટ, ટ્રાન્ઝેક્શન, ડિપ્લોયમેન્ટ એન્ડ ઓલ અધર સર્વિસીસ. મતલબ કે મોસ્ટ ઓફ બધું જે કઈ પણ કામ છે મિસેલેનિયસ વર્ક that is done by the web container. Now J2EE, it also works as an application server. એક એપ્લિકેશન સર્વર તરીકે પણ કામ કરે છે. મતલબ કે મેં તમને જે વાત કરી કે ટોમકેટ, આપણી પાસે અપાચે ટોમકેટ જે સર્વર છે એ વેબ કન્ટેનર તરીકે પણ કામ કરે છે અને એપ્લિકેશન સર્વર તરીકે પણ કામ કરે છે. અને એપ્લિકેશન સર્વર જે છે દેટ ઇઝ અ કમ્પોનન્ટ પ્રોડક્ટ અને મિડલ ટાયર ઉપર અવેલેબલ છે, બરાબર. અને જે શું પ્રોવાઈડ કરે છે? તો કે સિક્યોરિટી એન્ડ સ્ટેટ મેન્ટેનન્સ, જે આપણા વેબ પેજીસ ને મતલબ જે આ બધાને સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે અને એનું મેન્ટેનન્સ કરે છે. કોની સાથે સાથે? તો ડેટા એક્સેસ ની સાથે સાથે. ડેટા એક્સેસ પણ આપણે એના થ્રુ જ કરીએ છીએ, બરાબર. એટલે શું આવી ગયું? તમારી પાસે જે ઓલું ઈજેબી ટાયર હતું એ આવી ગયું. ઈજેબી જે છે એ કમ્પોનન્ટ બેઝ છે, તો એ જેની અંદર આપણે સ્ટોર કરીએ છીએ that is nothing, that is your application server. અને એ ડેટા એક્સેસ પણ એની સાથે કનેક્ટેડ હતું, રાઈટ. નેક્સ્ટ ઇઝ તો કે જાવા એપ્લિકેશન સર્વર્સ જે છે એ કોના બેઝ ઉપર અવેલેબલ છે? તો કે જાવા 2 એન્ટરપ્રાઇઝ એડિશન, મતલબ કે J2EE, બરાબર. આ એનો ટ્રેડમાર્ક છે એટલે ઉપર PM પણ આપેલું છે. એ કોમ્પોનન્ટ બેઝડ અને મિડલ ટાયર ઉપર હંમેશા અવેલેબલ હોય છે.
અને J2EE જે છે એ મલ્ટી ટાયર ડિસ્ટ્રીબ્યુટેડ મોડેલનો યુઝ કરે છે. હવે આ મોડેલની અંદર જનરલી 3 વસ્તુ આવે. પેલો ડાયાગ્રામ ને યાદ કરશો તો ફટાફટ યાદ આવી જશે કે ક્લાયન્ટ ટાયર, મિડલ ટાયર અને EIS ટાયર. બરાબર. તો ક્લાયન્ટ ટાયર શું છે અહીંયા? તો કે ઇટ કેન બી એની એપ્લિકેશન્સ ઓર બ્રાઉઝર્સ, કાં તો જાવા એપ્લેટ હોય ને કાં તો બ્રાઉઝર હોય, એ તમારું ક્લાયન્ટ ટાયર થઈ ગયું. મિડલ ટાયર એટલે કે જે આપણું વેબ સર્વર અને EJB સર્વર્સ છે, અને આ સર્વરને આપણે કન્ટેનર્સ પણ કહી શકીએ છીએ. બરાબર. અને મિડલ ટાયર ની અંદર બીજા સબ ટાયર્સ પણ હોઈ શકે, કારણ કે આપણે મલ્ટી ટાયર નો યુઝ કરીએ છીએ. પછી EIS ટાયર પાસે શું છે? તો કે જે એક્ઝિસ્ટિંગ એપ્લિકેશન્સ, ફાઇલ્સ અને ડેટાબેઝીસ જે કઈ સ્ટોર કરવા વાળું છે એ બધું ક્યાં હશે? EIS ટાયર ની પાસે. પછી એ કોઈ પણ ફોર્મેટ ની અંદર હોય, ફાઇલ ફોર્મેટ હોય, ડેટાબેઝ ફોર્મેટ હોય કે એનીથિંગ, રાઈટ. અહીંયા તમને એનો એક ડાયાગ્રામ બતાવેલો છે કે પર્ટિક્યુલરલી હાઉ ઇટ લુક્સ, કેવું હોય છે. તો કે ક્લાયન્ટ ટાયર, તો એમાં એપ્લિકેશન્સ મૂકી દીધી અને બ્રાઉઝર મૂકી દીધું. એપ્લિકેશન્સ એટલે કે ઓલરેડી આપણે મોબાઈલમાં પણ યુઝ કરતા હોય છે, તો એ APIs થઈ ગયું બધું. અને બ્રાઉઝર છે તો PC ઉપર કે લેપટોપ ઉપર આપણે એનો યુઝ કરીએ છીએ. મિડલ ટાયર ની અંદર તમે જોશો તો વેબ સર્વર છે, EJB સર્વર છે, આ એનું મિડલ ટાયર છે કે જ્યાં આપણા વેબ પેજીસ સ્ટોર કરેલા છે. અને લાસ્ટ જે છે દેટ ઇઝ વોટ? તો કે EIS ટાયર, એ બધા ડેટાબેઝ સર્વર છે કે જ્યાં ડેટાબેઝ અવેલેબલ છે, કાં તો ફાઇલ્સ અવેલેબલ છે, અથવા તો કોઈ પણ એપ્લિકેશન છે. તો this is the architecture of your J2EE application server. આ એક તમને ડાયાગ્રામ એટલા માટે મૂકેલો છે કે આઈડિયા ક્લિયર થાય કે કઈ રીતે એ કામ કરે છે. બરાબર. ક્લાયન્ટ જે છે આખું તમે અહીંયા જોશો તો ક્લાયન્ટ આપેલું છે, પછી વેબ ટાયર, પછી તમારું ટોમકેટ સર્વર છે, પછી EJB ટાયર, અને પછી જે છે એ ડેટાબેઝ ટાયર. ટોમકેટ ની નીચે લખેલું છે સર્વલેટ ટાયર. શું કામ? કારણ કે જે જગ્યા ઉપર આપણે આપણો સર્વલેટ ને સ્ટોર કરેલું છે. ક્લાયન્ટ છે એ કોની સાથે કનેક્ટ થાય? તો કે અપાચે ટોમકેટ એની સાથે કનેક્ટ થાય, અને એની પાસે એવા પ્લગઇન્સ અવેલેબલ છે કે જેનાથી એ શું કરશે? તો કે કોઈ પણ બિઝનેસ લોજિક કરી અને JDBC થી જે તમારી ડેટાબેઝ છે એની સાથે કનેક્ટ થશે. યુ કેન સી ધ ફ્લો ઓફ ધ વર્ક કે હાઉ ઇટ વર્ક્સ. ક્લાયન્ટ જે છે એ વેબ ટાયર પાસે જશે. વેબ ટાયર જે છે એ જ્યાં આપણું સબલેટ કન્ટેનર છે એની પાસેથી લઈ આવશે. પછી જે કોઈ પણ બિઝનેસ લોજિક છે એને ફોલો કરશે, અને JDBC થી કનેક્શન થી શું કરશે? તો કે ડેટાબેઝ પાસેથી ડેટા છે એ લઈ આવશે, યા તો એ ડેટાને ત્યાં સ્ટોર કરશે. બટ આ જે બધું બતાવેલું છે that is nothing, that is our complete server side programming. આ બધું જ આપણે લખશું. એ ક્લાયન્ટ જે છે એ ખાલી ટાઈપ કરશે એટલે એને પેજ મળી જશે. બાકીનું જે ઇન્ટરનલ જે તમને આખું એક સ્ક્વેર દેખાડે છે, એ સ્ક્વેર ની અંદર જે કઈ લખેલું છે that all things we are going to create, એ આપણે જ બધું ક્રિએટ કરશું. પ્રોગ્રામ લખશો એટલે ખબર પડી જશે કે this is very easy. જોવામાં જેટલું ડિફિકલ્ટ છે, કરવામાં એટલું ડિફિકલ્ટ નથી. Now what is web tier? Okay, it consists of the servlet or pages which is used with the help of the JSP. વેબ ટાયર ની અંદર કાં તો સર્વલેટ હશે અને કાં તો JSP હશે. હવે આપણે જે કઈ વાત કરશું ને એ આપણા પર્ટિક્યુલરલી સિલેબસ રિલેવન્ટ વાત કરશું. એટલે આપણા સિલેબસ ની અંદર સર્વલેટ અને JSP છે, એટલે હું અહીંયા એની જ વાત કરીશ. તો વેબ ટાયરમાં આપણી પાસે સર્વલેટ અને JSP હશે. સર્વલેટ જે છે એ ડાયનેમિકલી રિક્વેસ્ટ જે આવે છે ક્લાયન્ટ પાસેથી એના ઉપર પ્રોસેસ કરશે અને રિસ્પોન્સ જનરેટ કરે છે, રાઈટ. સેમ વે JSP પણ એ જ વસ્તુ કરે છે, પણ JSP અને સર્વલેટમાં ડિફરન્સ પેલા એક કહી દઉં અત્યારે કે શું ડિફરન્સ છે. મેં તમને પેલા તો કીધું કે સર્વલેટ જે છે એ કોણ યુઝ કરશે? તો કે જેની પાસે થરો નોલેજ ઓફ જાવા છે એ લોકો સર્વલેટ નો યુઝ કરશે. જેને થોડું ઘણું આવડે છે એ શેનો યુઝ કરશે? JSP નો. આ મેં તમને એક રીઝન કીધું કે બે વસ્તુ શું કામ. બીજું એવું છે કે સર્વલેટ ની અંદર આપણે શું કરશું? તો કે જાવા મેથડ્સ ની અંદર આપણે HTML કોડ લખશું, જ્યારે JSP ની અંદર HTML ની અંદર આપણે જાવા મેથડ્સ જે છે એ લખશું. This will be the main difference.
બરાબર. એટલે HTML ઇઝ મસ્ટ, કારણ કે ડિઝાઇનિંગ પાર્ટ માટે વી આર ગોઈંગ ટુ યુઝ દેટ ઇઝ HTML ઓનલી. તો આ બે વસ્તુ જે છે એ વેબ ટાયર ની અંદર હશે. બિઝનેસ ટાયર ની અંદર બિઝનેસ લોજિક મતલબ કે જે મેઇન છે કે પર્ટિક્યુલર અમુક રૂલ્સ છે આપણા બિઝનેસ ને લગતા, એ બધા ક્યાં હશે? બિઝનેસ ટાયર ની અંદર હશે. અને એ કોના થ્રુ રન થતા હશે? તો કે વિથ ધ હેલ્પ ઓફ ધ EJB. અને EJB ટાયરમાં આપણે શું સ્ટોર કરેલું હશે? તો કે EJB મતલબ કે એન્ટરપ્રાઇઝ બીન. તો એ શું કરશે? ઇટ રિસીવ્સ ધ ડેટા ફ્રોમ ધ ક્લાયન્ટ, એના ઉપર પ્રોસેસ કરશે, અને જો રિક્વાયરમેન્ટ હશે તો મલ્ટી ટાયર આર્કિટેક્ચર થ્રુ એ EIS ટાયરમાં જશે. કોઈ ડેટા રિટ્રાઈવ કરવાનો હશે તો ડેટા રિટ્રાઈવ કરશે, ડેટા સ્ટોર કરવાનો હશે તો ડેટા સ્ટોર કરશે. એન્ડ ધ લાસ્ટ ઇઝ EIS ટાયર. ઓકે, EIS ટાયર પાસે શું હોય? તો કે જે કઈ પણ તમારે ડેટા સ્ટોરેજ કરવો છે તો બધું ડેટા બેઝિસ બધા ક્યાં હશે? EIS ટાયરની પાસે. એનું કામ શું છે? તો કે જે કઈ પણ તમારી પાસે ડેટાબેઝ લોજિક છે, મતલબ કે જે કઈ ટેબલ છે, પ્રાઇમરી કી છે, સેકન્ડરી કી છે, RDBS મતલબ કે જ્યારે આપણી પાસે રિલેશનશિપ થશે કોઈ પણ ટેબલ વચ્ચે, તો હાઉ ટુ સ્ટોર ધ ડેટા ઇન ધીસ રિલેટેડ ટેબલ્સ, આ બધું કામ ક્યાં થાય છે? EIS ટાયરની અંદર. બટ લખશું પ્રોગ્રામ તો આપણે જ લોકો, બરાબર છે? તો ધીસ ઇઝ યોર EIS ટાયર. તો J2EE એઝ એન એપ્લિકેશન સર્વર, એમાં તમારે મેઇનલી જે છે 3 ટાયર યાદ રાખવાના: ક્લાયન્ટ ટાયર, મિડલ ટાયર અને EIS ટાયર. એમાં મિડલ ટાયર ની અંદર બે વસ્તુ આવે: વેબ ટાયર અને બિઝનેસ ટાયર. બરાબર. વેબ ટાયર ની અંદર આપણા ડાયનેમિક વેબ પેજીસ હશે. બિઝનેસ ટાયર ની અંદર બિઝનેસ લોજિક હશે. રાઈટ?